ચેપ્ટર 12 ભારતીય લોકશાહી. વિદ્યાર્થી મિત્રો, લોકશાહી કોને કહી શકાય? લોકશાહી એટલે શું? લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને આપણે લોકશાહી કહીએ છીએ. ભારત એવો દેશ છે જેમાં સૌથી વધારે મતદારો છે. વસ્તીની રીતે જોવા જઈએ તો વિશ્વમાં સૌથી મોટી લોકશાહી આપણા દેશની છે. આ અનોખી લોકશાહીને આજે 6.5 દાયકા, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 7 દાયકાથી પણ વધારે વર્ષો થયા. એક દાયકો બરાબર 10 વર્ષ. 1947માં દેશ આઝાદ થયો. આ સમય દરમિયાન, એટલે કે આ 7 દાયકાથી વધારે સમય દરમિયાન અનેક પ્રકારનું દેશની અંદર રાજકીય ઉથલપાથલો થઈ. તેમ છતાં આપણી લોકશાહી મતદારોની નિષ્ઠા અને કોઠાસૂઝને કારણે ટકી શકી છે. આપણે લોકશાહીના રક્ષણ અને જતન માટેના પ્રયત્નો કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોવાનું છે કે લોકશાહીના મહત્વના લક્ષણો ક્યાં ક્યાં છે. એમાં સૌથી મહત્વની વાત છે ચૂંટણી. આમ તો અનેક દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે વિશ્વમાં, અને દરેક દેશની શાસન વ્યવસ્થામાં કંઈક ભિન્નતા છે. પણ મતદારો મત આપે છે એ એક કોમન વાત છે. ભિન્નતા હોવા છતાં પણ, વિવિધતા હોવા છતાં પણ લોકશાહીમાં મતાધિકાર અને મતદાન એ સર્વસામાન્ય બાબત છે, જે ચૂંટણીના માધ્યમથી થાય છે. ચૂંટણી વખતે પોતાનો મત વ્યક્તિ આપે છે, અને એના કારણે જ લોકશાહી જીવંત રહે છે. આપણા દેશમાં સંસદીય વ્યવસ્થા છે. સંસદ લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે. સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉના પ્રકરણમાં જોયું કે સંસદનું ઉપલું ગૃહ એ રાજ્યસભા, નીચલું ગૃહ એટલે લોકસભા. રાજ્યમાં વિધાનસભા હોય છે, કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ હોય છે. એટલે રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, વિધાન પરિષદ, આ બધાની રચનામાં કેન્દ્રમાં કોણ? મતદાર. અને મતદાર છે એ પોતાનો મત શેના માધ્યમથી આપી શકે? ચૂંટણી. આપણા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદાન દ્વારા ચૂંટણી થાય છે. આમ ચૂંટણી દ્વારા લોકશાહી ચરિતાર્થ થાય છે. હવે બીજી મહત્વની લાક્ષણિકતા છે મતદાર. બહુ જ મહત્વનું છે. આપણા દેશમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે. કેટલા વર્ષે મત આપવાનો અધિકાર મળે? 18 વર્ષ. એનાથી નાના ના હોવા જોઈએ. બીજું, 18 વર્ષથી નાના ન હોવા જોઈએ. એ નાદારી ન નોંધાવી હોવી જોઈએ. માનસિક અસ્થિર ન હોવો જોઈએ માણસ. એટલે કોઈ પણ જાતિ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ અમીર ગરીબ, આવા ભેદભાવ વગર એ મત આપી શકે છે. શિક્ષણનું ઓછું પ્રમાણ, ગરીબી અને આવી અનેક એવી બાબતો છે કે જેના કારણે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર દ્વારા બંધારણે મતદાર ઉપર વિશ્વાસ મૂક્યો છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારમાં વ્યક્તિ દીઠ એક મતનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. એક વ્યક્તિ, એક મત. 18 વર્ષનો નાગરિક, સાર્વત્રિક મતલબે કોઈ પણ ભેદભાવ વગરના. હા, મતદારે એક ફરજ નિભાવવાની છે. કઈ? કે કોઈ પણ પ્રકારની લોભ, લાલચ કે ડર રાખ્યા વગર એને પોતાનો મત આપવાનો છે. એની ફરજ છે. કોઈ ડરાવી ધમકાવીને કોઈક લાલચ આપે અને મત આપીએ નહીં, એવું ન થવું જોઈએ. મતદાર જાગૃત તેમજ પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ. બંધારણમાં દરેક નાગરિકને જ્ઞાતિ, ધર્મ, જાતિ કે શિક્ષણના ભેદભાવ વગર મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે. લોકશાહીમાં મતદાન એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આપણા દેશમાં સાર્વત્રિક મતાધિકાર છે.
મતદાન મતદારનો અધિકાર હોવા ઉપરાંત મતદાન આપણી ફરજ પણ છે. દરેક મતદારે પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. અને ત્યાર પછી લોકશાહીનો આધાર સ્તંભ શું છે? તો કે ચૂંટણી. શક્ય જ નથી. ચૂંટણી વિના આપણે કેવી રીતે પસંદ કરી શકીએ આ દેશના વિવિધ પ્રકારના નેતાઓને, જે પ્રજા વતી શાસન કરે છે? એટલે લોકશાહીનો આધાર ચૂંટણી છે. ચૂંટણી વખતે તો જાણે આમ ઉત્સવ જેવું વાતાવરણ હોય. પ્રજા તેમના પ્રતિનિધિનું મૂલ્યાંકન કરી શકે. નિર્ધારિત લાયકાત ધરાવતી દરેક વ્યક્તિને લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે. નિર્ધારિત લાયકાત મતલબ અહીંયા શૈક્ષણિક લાયકાતની વાત નથી. શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. ભારતનો એ નાગરિક હોવો જોઈએ. નક્કી કરેલી એની ઉંમર છે, એ ઉંમરથી એ નાનો ન હોવો જોઈએ. આવો દરેક વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. ચૂંટણીમાં ભારતીય જે રાજકીય પક્ષો છે ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડે છે. ચૂંટણીમાં જે રાજકીય પક્ષ અથવા જે રાજકીય પક્ષોના ગઠબંધનના સૌથી વધારે ઉમેદવારો વિજેતા બન્યા હોય તે સત્તા પર આવે છે. લોકશાહીમાં લોકોનું સમર્થન મેળવીને જ સત્તા સુધી પહોંચી શકાય છે. આપણી લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા એટલે કે સંસદ અને સૌથી પાયાનો એકમ એટલે કે ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ચૂંટણી થાય છે. આ સંસ્થાઓમાં લોકોના મતદાન વડે જ વિજેતા સભ્યોની પસંદગી થાય છે. નાના શહેરોમાં નગરપાલિકા, મોટા શહેરોમાં મહાનગરપાલિકાની ચૂંટણી થાય છે. ચૂંટણી લોકશાહીને જીવંત એટલે કે ધબકતી રાખે છે. વિદ્યાર્થી મિત્રો, રાજકીય પક્ષો તેમજ ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણી ખૂબ જ મહત્વ ધરાવે છે. ચૂંટણી લોકશાહીની પારાશીશી છે. આ ખાસ અંડરલાઈન કરજો આ લાઈન ઉપર કે ચૂંટણી મતદારને તેના ઉમેદવારનું મૂલ્યાંકન કરવાની તક પણ આપે છે. કે એક એવી વ્યક્તિ છે કે જેના કારણે આ આખી પૃથ્વી ઉપર, અહીંયા તમે આ ખાસ જોજો, અહીંયા હું તમને અંડરલાઈન કરી દઉં છું. આ ચૂંટણી લોકશાહીની પારાશીશી છે. મતદારને તેના ઉમેદવારનું મૂલ્યાંકન કરવાની તક મળે છે અને ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા સર્જે છે. રાજકીય વમળો સર્જે છે. ચૂંટણીથી દેશના સામાજિક અને આર્થિક વાતાવરણનો ખ્યાલ આવે છે. ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે. રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષો અને સંગઠનો ચૂંટણી લડતા હોય છે. સંસદીય લોકશાહીમાં જે રાજકીય પક્ષના ઉમેદવારો વધારે સંખ્યામાં ચૂંટાઈ આવે છે તે પક્ષ અથવા ગઠબંધનને આધારે ચૂંટાયેલ સભ્યોનો સમૂહ સત્તામાં આવે અને સરકાર રચે છે. લોકશાહીમાં લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે. લોકોના સમર્થન દ્વારા જ સત્તા મેળવી કે ટકાવી શકાય છે. લોકશાહીનો પ્રાણ ચૂંટણી હોય અને ચૂંટણી પ્રક્રિયા પારદર્શક હોય તે ખૂબ જરૂરી પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, ચૂંટણી એ લોકશાહીનો આધાર સ્તંભ છે. ત્યાર પછી લોકશાહીમાં લોકમત. લોકમત એટલે શું? તો આપણા દેશમાં પ્રતિનિધિક લોકશાહી છે. કેવી લોકશાહી છે? પ્રતિનિધિ. અને પ્રતિનિધિક જે લોકશાહી હોય એનું એક બહુ મહત્વનું પાસું એ છે
કે મતદાર દ્વારા વિજેતા જાહેર થાય તે લોકપ્રતિનિધિ બને છે. આમ પ્રતિનિધિક વ્યવસ્થામાં સત્તાધારી પક્ષ સત્તા ટકાવી રાખી ફરી સત્તામાં આવવાનું વિચારે છે, જ્યારે સત્તામાં ન હોય તે પક્ષ સત્તા મેળવવા માટે લોકમત ઉભો કરવાનો પ્રયત્ન કરે છે. સત્તા ટકાવી રાખવા કે સત્તામાં આવવા માટે લોકોને પોતાની સાથે જોડવા જરૂરી થઈ જ પડે છે. સરકારને ટકાવી રાખવા માટે સરકારની કામગીરી, નીતિ, વિવિધ પ્રશ્નો એ અંગે લોકોના વિચારો ઉપરાંત લોકમતને ધ્યાનમાં રાખવો જરૂરી થઈ પડે છે. લોકમત રાજકીય પક્ષો, પ્રતિનિધિઓ અને સંગઠનો માટે ખૂબ જરૂરી છે. સંગઠિત લોકમતનું લોકશાહીમાં અત્યંત મહત્વ છે. પ્રબળ અને સંગઠિત લોકમત લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે. લોકમત સરકારને ગેરવહીવટ કરતા રોકે છે. લોકમત દ્વારા દેશહિતને અવગણી ન શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જાગૃત, બુદ્ધિશાળી અને માહિતગાર નાગરિકોને સરકાર ભરમાવી શકતી નથી. આધુનિક સમયમાં લોકમત કેળવવા કેટલાક માધ્યમો ખૂબ ઉપયોગી સાબિત થયા છે. આ માધ્યમોનો આપણે પરિચય મેળવીએ એ પહેલા ફરી કે એક પક્ષ શાસક પક્ષ છે જે પોતે આવતા 5 વર્ષ પછી બીજી વાર ચૂંટણી થાય તો પોતાનો પક્ષ વિજેતા બને એ માટે લોકોના કામ કરે છે, લોકમત મેળવે છે. અને બીજું શાસક પક્ષ છે એ જો વિરોધ પક્ષ છે એ જો શાસક પક્ષ યોગ્ય કામ ન કરે એટલે તરત જ લોકોને બતાવે છે અને એ વિરોધ પક્ષ પોતાનો લોકમત મેળવે છે. હવે આ લોકમત મેળવવાના જે માધ્યમો છે એની આપણે વાત કરીએ તો બે માધ્યમો. લોકમાનસના ઘડતર માટે તેમજ લોક જુવાળો ઊભો કરવા માટે પ્રચાર પ્રસારના જે માધ્યમો છે ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. આધુનિક સમયમાં લોકો સુધી વાત કે વિચારને પહોંચાડવા માટે અનેક માધ્યમોનો ઉપયોગ થાય છે. અત્યારે તો આપણી પાસે એટલું બધું માધ્યમ છે, મીડિયાના માધ્યમ, ઇલેક્ટ્રોનિક્સ, ગેઝેટ એવા બધા આવી ગયા છે કે જે એક જ ક્ષણની અંદર આખા દેશમાં, આખા વિશ્વમાં આ વાતને આપણે ફેલાવી શકીએ છીએ. માધ્યમોને બે લોકમત ઘડતરના જે માધ્યમો છે બે, એક મુદ્રિત, બરાબર, અને એક લેખિત. આધુનિક સમયમાં દેશ અને દુનિયાની ઘટનાઓ વિશે લોકો જાણી શકે, માહિતી મેળવી શકે તે માટે તમે રોજે રોજ આ સરકારમાં શું થયું, કયા નિર્ણયો લેવાના, કેવી રીતે થયું, કયા રાજ્યમાં શું થયું, એ શેના માધ્યમથી જાણી શકો છો? તો કે રોજ તમારા ઘરે ન્યૂઝપેપર આવે છે, સામયિકો આવે, પાક્ષિકો. સામયિકો મતલબ ઘણા અઠવાડિયે એકવાર આવે, 15 દિવસે આવે, મહિને આવે. આ જે સામયિકો છે એ મહત્વ ધરાવે છે. આ માધ્યમ છપાઈને આવતી વિગતો લોકો વાંચી શકે છે, જાણકારી મેળવી શકે છે, અભિપ્રાય સાથે વાતનો સ્વીકાર અને અસ્વીકાર પણ કરી શકે છે. વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ વિગત વાંચીને જુદા જુદા તારણ ઉપર આવે તેવું બની શકે છે. છપાયેલી એક જ પ્રકારની વિગતોને પોતપોતાના વ્યક્તિગત અભિપ્રાયો પણ આપે છે. આ અભિપ્રાયોની વિગત સાચી, તટસ્થ અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય તે જરૂરી છે. અને જો આ વિગતો પૂર્વગ્રહ સાથે છપાઈ હોય તો ખોટો લોકમત ઉભો થવાની સંભાવના છે. એટલે જે વસ્તુ પ્રિન્ટ થઈ છે, જે છપાઈ છે, એ એવી હોવી જોઈએ કે જે એકદમ તટસ્થ હોય. શાસક પક્ષની ફેવરમાં જ લખવું એવું પણ નહીં, વિરોધ પક્ષની ફેવરમાં જ લખવું એવું પણ નહીં, પણ જે સાચું છે, લોકોને સાચી વાત ખબર પડવી જોઈએ, એના માટેનું આ માધ્યમ છે. ખોટો લોકમત ઉભો કરવા સરકાર પોતાની સિદ્ધિઓ જ બતાવે, સિદ્ધિઓ જ બતાવે એવું નહીં. ભૂલો, નિષ્ફળતાઓ, ખામીઓ છુપાવે એવું અખબારી સ્વાતંત્ર્ય હોવું જોઈએ. આપણો દેશ ભાષા, સંસ્કૃતિ, પ્રાદેશિક વિવિધતા ધરાવતો હોય
વિવિધતા વચ્ચે પ્રાદેશિક ભાષાના સ્થાનિક અખબારો વાંચકોના આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા છે. આના કારણે તેઓ લોકમત ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય તેવા દેશ કે પ્રદેશમાં મુદ્રિત માધ્યમો લોકમત કેળવવામાં અસરકારક સાબિત થતા નથી. આમ છતાં મુદ્રિત સાહિત્યના પ્રભાવને કારણે આજે વિવિધ સંગઠનો, ઔદ્યોગિક જૂથો અને રાજકીય પક્ષો પોતાના દૈનિક પત્રોને કે મુખપત્રોનું પ્રકાશન કરે છે. સરકાર દ્વારા અનેક પ્રકારના સામયિકો, માહિતી આપતા અંકોનું પણ પ્રકાશન થાય છે. બીજું છે વીજાણુ માધ્યમ, કે જેનો મોટા ભાગે ઉપયોગ આજે સમગ્ર દેશમાં થઈ રહ્યો છે. લોકમત ઘડતરમાં રેડિયો, ટેલિવિઝન, સિનેમા, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનું સ્થાન બહુ જ મહત્વનું છે. નિરક્ષર લોકો માટે પણ આ વધારે મહત્વનું સાબિત થયું છે. વર્તમાન પત્રો કે સામયિકો કરતા રેડિયો અને ટેલિવિઝનનું મહત્વ વધારે છે. દેશ વિદેશની જે કઈ ઘટનાઓ છે એ આજે રેડિયો કે ટેલિવિઝનના માધ્યમથી જીવંત પ્રસારણના માધ્યમથી વ્યક્તિ સુધી સરળતાથી પહોંચે છે. દાખલા તરીકે કોઈ સિરિયલ છે, નાટક છે, ફિલ્મ છે, એ મનોરંજનની સાથે સાથે અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, શોષણ, ગરીબી, સામાજિક આર્થિક ઉપરાંત અનેક સમસ્યાઓ રજૂ કરે છે. કેટલાય ફિલ્મો આપણે જોઈએ છે જેમાં આ બધી વાતોને કેન્દ્રમાં રાખીને એ ફિલ્મનું સર્જન થયું હોય છે. આવી રીતે લોકમત કેળવી શકાય. આધુનિક સમયની અંદર ટેલિવિઝન એટલે કે ટીવી અને ઇન્ટરનેટ એના આગમન સાથે તેની ફેલાવાથી લોકો ઘરે બેઠા સમાચારો, ધારાવાહિકો, નાટકો, ફિલ્મનો આનંદ માણે છે. આજે આ માધ્યમ દ્વારા રજૂ થતી વિકૃત, બીભત્સ હિંસાની માણસ ઉપર ખરાબ અસર પણ થઈ શકે છે. એટલે એના પોઝિટિવ પાસા છે તો નેગેટિવ પણ છે. આવા મહત્વના માધ્યમમાં અયોગ્ય પ્રસારણ ન થાય અને તેના ઉપર યોગ્ય નિયંત્રણ મુકાય તે જરૂરી છે. વીજાણુ માધ્યમમાં પ્રસારિત થતા વિવિધ બીભત્સ અને હિંસા દર્શાવતા જે કાર્યક્રમો સામે રાજકીય પક્ષો અને સ્વૈચ્છિક સંગઠનો યથા યોગ્ય સમયે આંદોલન કરે છે અને લોકશાહીમાં આવકાર્ય પણ છે. આજકાલ ટેકનોલોજી એટલી બધી ઝડપી વધી છે. ઇન્ટરનેટ અને સેલફોન દ્વારા સતત લોકો એકબીજાના સંપર્કમાં રહીને પોતાની વાતને, પોતાના વિચારને ફેલાવવાનું કાર્ય કરે છે. આજે લોકમત કેળવવા માટે વીજાણુ માધ્યમોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બહોળા એટલે મોટા પ્રમાણમાં. ટેલિવિઝન, રેડિયો, ખાનગી રેડિયો એટલે કે FM આધુનિક સમયમાં લોકમત કેળવવા માટે વિશિષ્ટ માધ્યમો બન્યા છે. તટસ્થ વિગતો કે જાણકારી વગર આધુનિક સમયમાં ઘટનાની માહિતી ઝડપથી ફેલાઈ જાય છે. ખોટી વિગતોના આધારે ક્યારેક ખોટો લોકમત કેળવાઈ જવાનો ડર રહે છે. વીજાણુ માધ્યમ દ્વારા થતા વિવિધ પ્રકારના સર્વે લોકમત કેળવવાનું કાર્ય કરે છે. કોઈ ચોક્કસ વિગતોને આધારે લોકમત જાણવા સર્વે કરવામાં આવે છે. ચૂંટણી સમયે ઓપિનિયન પોલ રજૂ કરવામાં આવે છે. ઓપિનિયન પોલ દ્વારા લોકમત કઈ દિશામાં ઢળી રહ્યો છે તેનો અંદાજ આવે છે. ઓપિનિયન પોલ દરેક વખતે સાચા જ વિશ્વસનીય હોતા નથી. તમને ખબર છે ચૂંટણી થાય એટલે ઓપિનિયન પોલ આવે કે આ પક્ષને આટલી જ સીટો મળશે, આ પક્ષ આમ થશે, આ જીતશે. એ ઓપિનિયન પોલ અગાઉથી લેવામાં આવે છે. આજના સમયમાં વીજાણુ માધ્યમ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. અને એટલે જ લોકશાહીમાં લોકો અને સરકારને ખૂબ ધીરજ રાખવી જરૂરી થઈ પડે છે. લોકોની વાત, વિચાર કે વિગત સરકાર સુધી પહોંચે અને સરકારની વિવિધ યોજનાની વિગતો, સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં આ માધ્યમો ખૂબ ઉપયોગી છે. રેડિયો દૂર તેમજ અંતરિયાળ જે પ્રદેશો છે ત્યાં પોતાનું કાર્યક્ષેત્ર ધરાવે છે.
માત્ર શ્રાવ્ય માધ્યમ હોવાથી રેડિયો અસરકારક માધ્યમ બની શક્યો નથી. રેડિયોની સરખામણીમાં ટેલિવિઝન ઉપર પ્રસારિત કાર્યક્રમો ખર્ચાળ હોવા છતાં વીજાણુ માધ્યમ તરીકે લોકભોગ્ય બન્યા છે. લોકશાહીમાં લોકો પ્રથમ રાષ્ટ્રહિતને મહત્વ આપીને જ પોતાનો લોકમત રજૂ કરે તેવી અપેક્ષા પણ રાખવામાં આવે છે. અને લોકશાહીના પ્રકારો ક્યાં ક્યાં છે? વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં પણ ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે, યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો. ક્યાંક પ્રમુખી લોકશાહી શાસન વ્યવસ્થા પણ જોવા મળે છે, જેમ કે અમેરિકા. સંસદીય લોકશાહી અને પ્રમુખી લોકશાહી એમ મુખ્ય બે પ્રકાર છે. તો સંસદીય લોકશાહીમાં શું છે? સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે આપણા દેશમાં, જેમાં લોકસભામાં જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તેના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમણૂક કરે છે. વડાપ્રધાન સરકારની રચના કરે છે. આ સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે. જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી જ તે સત્તા ઉપર રહી શકે છે. બીજું, પ્રમુખીય લોકશાહી. પ્રમુખીય શાસન વ્યવસ્થા લોકશાહીનો બીજો મહત્વનો પ્રકાર છે. પ્રમુખીય લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધે સીધા લોકો દ્વારા ચૂંટાય છે. પ્રમુખ બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલી મુદ્દત સુધી સત્તા ઉપર રહે છે. અમેરિકા અને દુનિયાના બીજા કેટલાક દેશોમાં આવી પ્રમુખી શાસન વ્યવસ્થા છે. આપણે થોડો ફેરફાર છે. આપણે રાષ્ટ્રપ્રમુખ મહત્વના છે અને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાનની નિમણૂક કરે છે. હવે લોકશાહીમાં ચૂંટણી તંત્ર શું કાર્ય કરે છે? આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે. આ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન, નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. દેશની લોકશાહી જીવંત રહે તે માટે ચૂંટણી પંચ સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે, સ્વાયત્ત છે. ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાઈ રહે તે જરૂરી છે, આ માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક, નોકરીની શરતો અને હોદ્દા પરથી મુક્ત કરવા કે દૂર કરવા એના માટે બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરવામાં આવી છે. સંસદ રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરવા માટે જવાબદારી અને સત્તા ચૂંટણી પંચની જ છે. આપણા દેશની ચૂંટણીની ગુપ્ત મતદાન દ્વારા થાય છે. ગુપ્ત મતદાન મતલબ આપણે કોને મત આપ્યો છે એ આપણે કોઈને ડિક્લેર પણ કરવાનું નથી અને એવી રીતે જ આપણે એક મતકુટીર હોય ત્યાં આપણો મત આપીને બહાર નીકળી જવાનું છે. વિધાનસભા કે સંસદની 5 વર્ષની મુદ્દત પૂર્ણ થાય ત્યારે તેનું વિસર્જન કરી નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે. 5 વર્ષ પૂર્ણ થાય એટલે ફરી નવેસરથી ચૂંટણી થાય છે. કોઈના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલ બેઠક ભરવા માટે યોજાતી ચૂંટણીને પેટા ચૂંટણી કહે છે. પેટા ચૂંટણી જે છે એ ચૂંટણીની તારીખોની પહેલા જાહેરાત થાય. જાહેરાત થાય પછી ઉમેદવારો છે એ પોતે ઉમેદવારી પત્ર છે એ ભરે છે. એ ભરે પછી એની ચકાસણી થાય. પછી પાછું ખેંચવાની એક તારીખ નક્કી થાય. કોઈ ઉમેદવારને ફોર્મ જો પાછું ખેંચવું હોય તો ખેંચી શકે. પછી ઉમેદવારની એક અંતિમ યાદી ડિક્લેર કરે, જાહેર કરે. પછી ચૂંટણીનો પ્રતીક એટલે એનું સિમ્બોલ ફાળવે કે કોઈનું હરણ છે, કોઈનું બતક છે, કોઈનું બીજું છે, ત્રીજું, એ બધા દરેક પોતપોતાના પક્ષના પછી અપક્ષના એવી રીતે પોતાનું પ્રતીક નક્કી થાય. જેવી રીતે કમળ છે, પંજો છે. તો આ બધી બાબતો ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે અને ત્યાર પછી તારીખ ડિક્લેર થાય ચૂંટણીની. જ્યારથી તારીખ નક્કી થાય પછી આચાર સંહિતા લાગુ પડે છે. એટલે કોઈ સરકાર જે શાસક પક્ષ હોય કોઈ નવા નીતિ નિયમો બહાર પાડી શકતા નથી. આચાર સંહિતાના અમલ દરમિયાન લોકમતને પ્રભાવિત થાય તેવા કોઈ નીતિ વિષયક નિર્ણયો
કે લાભકારી કોઈ નિર્ણયો હોય, પ્રજાને લાભ થાય એવા નિર્ણયો જાહેર કરી શકાતા નથી. ચૂંટણી પહેલા ઉમેદવાર કે તેમનો રાજકીય પક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. ચૂંટણી ઢંઢેરો એટલે શું? તો કે અમારો પક્ષ જીતશે તો અમે આટલું આટલું કામ કરશું, એવું લેખિતમાં આખો ઢંઢેરો બને. આ ચૂંટણી ઢંઢેરામાં આર્થિક સંરક્ષણ તેમજ વિદેશ નીતિ તેમજ સરકારની કરવા ધારેલી કામગીરી અને યોજનાઓ ઉપરાંત વિવિધ સમસ્યાઓ અને એના નિરાકરણ સંદર્ભે પોતાનો પક્ષ શું કરશે, એનું વલણ શું છે, એ સ્પષ્ટ એમાં લખેલું હશે. અને લોકશાહીની અંદર ગુપ્ત મતદાનનું મહત્વ છે. આપણા દેશમાં સંપૂર્ણ ગુપ્ત અને સ્વતંત્ર રીતે મતદાન દ્વારા ચૂંટણી યોજાય છે. ભારતની સંસદની ચૂંટણીને વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે. ચૂંટણી વખતે વિવિધ પક્ષો, સંગઠનો, અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડે છે. સૌ પોતાના વિચારો, કરેલા કાર્યો, ભાવિ આયોજન મતદાર સામે રજૂ કરે છે. મતદારો કોઈ પણ પ્રકારનો લોભ, લાલચ કે ડર વગર મત આપે એ અપેક્ષિત છે, એની ફરજ પણ છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય એટલે ગુપ્ત મતદાનનું મહત્વ આપવામાં આવ્યું છે. મતદારે પોતાનો મત કોને આપ્યો છે એ ગુપ્ત રાખવાનો છે. કોને મત આપ્યો છે તેવું કોઈને પૂછી પણ શકાતું નથી. ચૂંટણી પંચની અદ્ભુત પ્રક્રિયાને લીધે મતદારનો મત ગુપ્ત રહે છે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ સૌ કર્મચારીઓ, સેનાના સૈનિકો ચૂંટણીમાં મતદાન કરી શકે તેવી વ્યવસ્થા પણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. બે પ્રક્રિયા છે મત આપવાની, એક મતપત્રકો દ્વારા મતદાન અને બીજું વીજાણુ મશીન એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન EEVM એ દ્વારા મતદાન. મતપત્રકો એટલે કે દાખલા કે જે મતદાર તરીકે જે આ ચૂંટણીની અંદર બૂથ લેવલ ઉપર જે કામ કરતા હોય એ જે અધિકારીઓ છે એને મત આપવો હોય તો એ મતપત્રનો ઉપયોગ કરીને મત આપી શકે છે, કારણ કે એનું રેસિડેન્સ ક્યાંક બીજી જગ્યાએ છે માટે. એટલે મતપત્રો દ્વારા થયેલ મતદાનની ગણતરી કરવામાં સમય વધારે જાય. જ્યારે આધુનિક સમયમાં જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન આવી ગયું છે એનાથી મત ગણતરી બહુ સ્પીડથી થાય છે. માનવ કલાકો, માનવ શ્રમનો બચાવ થાય છે, કાગળનો બચાવ થાય છે, પર્યાવરણને નુકસાન થતું અટકાવીએ છીએ. આ બધા ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવારને મત ન આપવા માટે ન આપવા માંગે, કોઈને એમ થાય કે ભાઈ મારે આ 5 જણા ઊભા છે એમાંથી મને એકય ગમતો નથી, તો તમે મત આપવાનો તમને અધિકાર છે, પણ એના માટે નન ઓફ ધી એબાવ, નોટા. નોટા એટલે શું? તો કે આ જે આપ્યા છે એમાંથી 5 માંથી એક પણ વ્યક્તિનો મત છે એ આપણે નથી સ્વીકારવાનો. આ એક પણ વ્યક્તિને હું મત આપવા માંગતો નથી. લોકશાહી અને રાજકીય જે પક્ષો છે એ કેવી રીતે આપણે ડિસાઈડ કરીએ છીએ? આપણા દેશમાં બહુપક્ષીય લોકશાહી હોવાથી દેશમાં અનેક નાના મોટા રાજકીય પક્ષો છે. પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષ તરીકે ચૂંટણી પંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધોરણોને આધારે માન્યતા આપે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યોમાં ચૂંટણી લડે અને આ 4 રાજ્યોમાં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાંના કુલ મતદાનના 4% મત મેળવનાર રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ આપણે કહીએ છીએ. બાકીના પક્ષને પ્રાદેશિક પક્ષ કહીએ છીએ. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર 10 માર્ચ 2014 સુધી દેશમાં 1593 રાજકીય પક્ષો નોંધાયા. કેટલા? 1593. છેલ્લા વર્ષે 239 પક્ષોનો વધારો થયો. આટલા પક્ષો છે આપણા દેશમાં. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INC, ભારતીય જનતા પાર્ટી BJP મુખ્ય રાજકીય પક્ષો છે. ઉપરાંત બહુજન સમાજવાદી પાર્ટી BSP, પછી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા CPI, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ CPIM અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી NCP જેવા રાષ્ટ્રીય સ્તરના પક્ષો છે. આ ઉપરાંત શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, દ્રવિડ મુનેત્ર કઝગમ
ડીએમકે, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ, AIADMK અને આમ આદમી પાર્ટી આપ, જનતા દળ યુનાઇટેડ JDU, રાષ્ટ્રીય જનતા દળ RJD જેવા પ્રાદેશિક પક્ષો છે. રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય પક્ષની માન્યતા મેળવેલ મતના આધારે રદ થઈ શકે છે, જ્યારે કેટલાક પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા પણ મળી છે. સરકાર બનાવનાર સત્તા ભોગવનાર પક્ષ સત્તા પક્ષ અને વિરોધ કરનાર પક્ષ વિરોધ પક્ષ તરીકે ઓળખાય છે. સરકારનો નીતિ વિષયક લોકતાંત્રિક ઢબે વિરોધ દર્શાવીને લોકમત ઘડતરનું કાર્ય કરે છે અને જરૂર પડે તેવા સામાજિક અને જાહેર હિત ધરાવતા પ્રશ્નોમાં સરકારને સહકાર આપે તે તંદુરસ્ત લોકશાહીમાં અપેક્ષિત છે. સરકાર પક્ષ અને વિરોધ પક્ષના સમતોલ સંબંધો ઉપર લોકશાહીની સફળતાનો આધાર છે. અસરકારક અને સબળ વિરોધ પક્ષ એ જીવંત લોકશાહી માટે અનિવાર્ય શરત છે. લોકશાહી એક રથ છે અને સત્તા પક્ષ અને વિરોધ પક્ષ લોકશાહીના રથના બે પૈડા છે. બહુ જ મહત્વનું વાક્ય છે આખા પાઠના કેન્દ્રમાં સમાયેલું કે લોકશાહી એક રથ છે અને એ રથના બે પૈડા એટલે એક સત્તા પક્ષ અને એક વિરોધ પક્ષ. વિદ્યાર્થી મિત્રો, ભારતીય લોકશાહીની આપણે અહીંયા જુદા જુદા મુદ્દામાં ચર્ચા કરી. આ છે આ પાઠના પ્રશ્નો, જેના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. ફરીવાર એક વખત આખો પાઠ નિરાંતે વાંચી લેશો અને પછી એના પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખશો. થેન્ક યુ સો મચ.